જો અત્યારે આપણે જે રોડ ઉપર ઊભા છીએ તે એજન્સી બંગલાને જોડતો મેઇન રોડ છે અને શ્યામજી કૃષ્ણ વર્માનો જોડતો પણ આ જ રોડ છે. આ રોડ ઉપર ખુદ ધારાસભ્યશ્રીનો કાર્યાલય પણ આવેલો છે અને આગળ જતા એજન્સી બંગલો, શ્યામજી કૃષ્ણ વર્મા, રાવલપીર બીચ અને તે આગળ જતા ધ્રબુડી સુધીનો રોડ છે. અને જ્યારે કોઈ નેતા આવતો હોય ત્યારે 2-4 દિવસ માટે લીલા પોતી કરીને રોડને સારો બનાવે, અઠવાડો રહીને રોડની હાલત આ જ થઈ જાય છે. ને માત્ર આ એક રોડ નહીં પણ માંડવી તાલુકાના તમે જો મોસ્ટ ઓફ રોડો છે એની હાલત સાવ ખરાબ છે. આપણને એમ લાગે કે રોડમાં ખાડા છે કે ખાડાઓની અંદર રોડ છે. અને માંડવી તાલુકાના જે અમુક ગામડાઓ છે એ તો વરસાદ પડે એટલે તાલુકાથી વિખોટા પડી જાય. ખાસ વાત કરું તો નાના મોટા રતડિયા ગામ છે એનો પણ વર્ષો જૂનો પ્રશ્ન છે કે જ્યારે વરસાદ પડે અને ફૂલ વરસાદ પડે ને ડેમો છલકાઈ જાય ત્યારે નદી આવી જાય એટલે રોડ આખો બ્લોક થઈ જતો હોય છે. અઠવાડિયા 10 દિવસ માટે આ ગામના લોકો ક્યાંય પણ નથી જઈ શકતા. એવી જ હાલત મોટા ભાડિયાની થાય છે, નાના ભાડિયાની થાય છે. અહીંયા પણ નદી આવી જાય એટલે એ ગામો આખા તાલુકાથી જિલ્લાથી વિખોટા પડી જતા હોય છે. અને આ આજનો પ્રશ્ન નથી, વર્ષોથી પ્રશ્ન છે. માત્ર ચૂંટણીઓ આવે ત્યારે વાયદા અને વચન કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે અમે આ પુલ બનાવી નાખશું, આ રોડ રસ્તા કરી નાખશું. પણ એ વાયદાઓ જ્યારે ચૂંટણી પતે એટલે ભૂલી જતા હોય છે. માત્ર ફોટો સેશન થતો હોય, મોટી જાહેરાતો થતી હોય, કરોડોના ખર્ચે રોડોની જાહેરાત થતી હોય, પણ માત્ર જાહેરાત મીડિયા પૂરતી હોય છે. સ્થાનિક કોઈ કામ થતો નથી. અને આરએનબી ખાતો એટલે મોટામાં મોટો ભ્રષ્ટ ખાતો છે. લાખો નહીં પણ કરોડોનો ભ્રષ્ટાચાર આરએનબી ખાતો કરે છે, પણ કોઈને કાંઈ જાણ જ નથી થતી. માંડવી તાલુકામાં તો આરએનબીનો કોઈ જવાબદાર અધિકારી પણ નથી, ચાર્જ ઉપર આખો ખાતો હાલે છે. એટલે અમારી તો આ જનતાને પણ વિનંતી છે કે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે તમે આ વસ્તુ મગજમાં રાખો. આજે 30-30 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીનો શાસન ગુજરાતમાં છે. માંડવી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, કોઈ જિલ્લા પંચાયત હોય, ભારતીય જનતા પાર્ટીનો શાસન છે. અને એમ કહેવાય કે સરપંચથી સંસદ સુધી બધે એ જ લોકો હોય અને લોકો વારે ઘડી એમને ચૂંટતા હોય. પણ તમે રોડ રસ્તાની હાલત જુઓ. તમે તમારો પૂરો ટેક્સ ચૂકવો છો, ટેક્સ ચૂકવીને તમે વાહન લઈ આવો છો અને જો તમારો ક્યારેક ટેક્સ ન ચૂકવેલો હોય તો તમને સરકાર દંડ કરે છે, પોલીસ પકડે છે. પણ સામે તમે રોડ રસ્તાઓની હાલત જુઓ. જો તમે આટલો બધો ટેક્સ ભરતા હો અને તમે સુવિધાજનક રોડ રસ્તા નથી મળતા તો હવે સમય એ પણ આવી ગયો છે કે જનતાએ ન માત્ર આ લોકોને સવાલ પૂછવા પડશે પણ આરએનબી ખાતો હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કોઈ પણ કાર્યાલય હોય એનો ઘેરાવ કરવો પડશે. એ લોકો સામે બાયો ચડાવવી પડશે અને ચૂંટણી વખતે પણ યાદ રાખવો પડશે કે આવા ભ્રષ્ટાચારી લોકો છે એને ઘર ભેગા કરવા પડશે. અને જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એને તમે જ્યારે જેલના હવાલે કરશો ત્યારે જ રોડ રસ્તાઓની હાલત સુધરશે. નકર હું તો કહું છું આ તો હજી સારો હાલતમાં રોડ છે, એનાથી ખરાબ હાલત થવાની છે. અને ભ્રષ્ટાચારનો ભરડો એવો છે કે આ લોકો આપણને પણ ખાઈ જશે. માત્ર કોમવાદના નામે, ધર્મના નામે ઝઘડા કરાવી અને મતો લઈ જાય છે અને પછી આ લોકોની શું હાલત છે એ તમે જોઈ શકો છો. એટલે જનતાને પણ જાગૃત થવા અમે વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય માતાજી.